પસંદગી છે, મારો ભાઈ હોય, ભત્રીજો હોય, સગાવાળો હોય, ગેસ્ટ પ્લેયરના નામે પણ વેપલો ચાલતો તો બધું બંધ કરી નાખવો છે. આપણે બીજું બધું જ્યાં ચાલતું તો બધું બંધ કરી નાખવું છે. આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ અશોકભાઈ જોશી અને સેક્રેટરી આપણા મેહુલભાઈ સાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અંતર્ગત અંડર 16ના ખેલાડીઓની ઓપન પસંદગી આપણે રાખવામાં આવી છે. મિત્રો, આપ સૌ જાણો છો, અગાઉ અંડર 14ની પસંદગી આપણે કરી છે. 12 મહિના પહેલાં તમે ઇતિહાસ જુઓ, તમે છેલ્લા 40 વર્ષનો ઇતિહાસ જુઓ બનાસકાંઠાનો, કે આ પ્રકારે પસંદગી ખુલ્લામાં મેદાનમાં રાખી, ખુલ્લામાં બોલાવી અને ક્યારે પસંદગી કરવામાં આવતી ન હતી. અને ખાલી નામનું કરવામાં આવે અને નામ જે લખવાના આવે એ હાજર હોય પૈકીના ન હોય અને અન્ય નામો જતા રહે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન પણ અંધારામાં એમને રાખવામાં આવતું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તો આપણે નક્કી કર્યું છે કે જ્યારે પસંદગી કરીશું ત્યારે જીસીએના પ્રતિનિધિ પણ અહીંયા હાજર રહે. એમની હાજરીમાં જ આપણે પસંદગી કરવાની છે. એટલે કોઈ પણ જાતની લાગવગ બાગવગનો કોઈ પ્રશ્ન જ ના આવે. તમે જોઈ શકો છો અત્યારે કેટલી બધી સંખ્યામાં વાલીઓ હાજર છે. એ જ એક વિશ્વાસ છે. આટલી મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહે અને એ જ મોટી આપણા માટે એક વિશ્વાસનું પ્રતીક કહેવાય. ઠેઠ નળાબેટથી મા અંબાના ચરણો સુધી, એટલે અંબાજી સુધીના તમામ લોકો અહીંયા હાજર રહેતા હોય એટલે કેટલો મોટો વિશ્વાસ હશે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ઉપર. અંડર 16ની આજે જે પસંદગી પ્રક્રિયા થશે એમાં 52 લોકોની પસંદગી કરવામાં આવશે. અંદાજે 150 થી 150 લોકો અત્યારે ઉપસ્થિત છે. 130 થી 150 લોકો ઉપરાંતના એ બધા લોકોને રમાડવામાં આવશે. એમાંથી 52 લોકોની પસંદગી કરશે. 4 ટીમ બનાવવામાં આવશે. 4 ટીમમાંથી પછી 13 લોકોની પસંદગી કરવામાં આવશે અને તે રીતે એને ગુજરાત લેવલ આપણે મોકલીશું. એસોસિએશને અંડર 40 વખતે પણ 40ને આપણે રમાડ્યા ત્યારે પણ 16 લોકોને આપણે મોકલ્યા હતા, કોઈ પણ જાતના પ્રેશર વગર. અને ત્યાં અંડર 40ના 16 લોકો ગયા તો ત્યાં 5 લોકો કોઈ બીજા લઈને આવી ગયા ત્યાં કને. અને કે આમાંથી 16માંથી બાદ કરીને 5નો સમાવેશ કરો. આ તો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની થોડી છે ભાઈ કે બહારથી રમ્યા વગરના ખેલાડીઓ આવીને એ ઘૂસ મારવાનો પ્રયાસ કરે. એવું તો ઘૂસપેઠિયાઓને આજે સ્થાન નહીં મળે કે ક્યારે સ્થાન નહીં મળે. આ મારો સ્પષ્ટ સંદેશ છે. આવો કોઈ પણ તમને દુઃખ હોય, તકલીફ હોય તો વાર્તાલાપ દ્વારા એનો નિકાલ થાય. અને તમે દાદાગીરી જે વર્ષોથી ચાલી આવતી હતી એ દાદાગીરી આજે નહીં ચાલે કે ક્યારે નહીં ચાલે. આ હિન્દુસ્તાનમાં લોકશાહી છે અને લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે જ બધું ચાલશે. એના માટે મારે મારું બલિદાન આપવું પડે ક્રિકેટ માટે, તો પણ મારી આપવાની માનસિકતા છે. કોઈ પણ જાતના ડર વગર આ ક્રિકેટ આગળ વધતું રહેશે. આ જ પ્રકારે ઓપન પસંદગી કરીને કોઈ પણ જાતના પ્રેશર વગર આ આપણા જે દીકરાઓ છે, અંડર 40 હોય, અંડર 60 હોય, અંડર 90 હોય, અંડર 23 હોય, દરેકને ન્યાય મળશે એની હું ખાતરી આપું છું. જેનામાં સ્કિલ છે, જેનામાં પરફોર્મન્સ છે, એને ક્યાંય અન્યાય નહીં થાય. એઝ અ પ્રેસિડેન્ટ તરીકે હું ખાતરી આપું છું.